તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે આપણા બ્લોગ વિડીયો જોતો એટલે મજામાં જોઈશે. તો કાંઈ નહીં, આપણી સવાર થઈ ગઈ છે અને તમારા બધાની સવાર થઈ જ ગઈ છે. તો કાંઈ નહીં, જોઈ શકો છો તમે માહોલ. રૂમમાં કોણ છે? રૂમમાં કોઈ નથી. ભાઈની દુકાને વહી ગયા છે, દાદાની વાડીએ વહી ગયા છે. થોડીક વાર પછી મળ્યા. તો મિત્રો, આપણે અત્યારે જાય છીએ જેતપુર. આગળ ભાઈબંધનો ફોન આવ્યો કે કલાકનું કામ છે, હાલ ને નવરો હોય તો કીધું હાલ આવી. તો એ આગળ આપણે તેડવા આવે છે. તો ચાલો આપણે જઈ આવી જેતપુર. મિત્રો, આપણો ભાઈબંધ આવી ગયો છે આપણે તેડવા. લોકો જોઈ શકો છો. તો અમે અત્યારે જેતપુર સાઈડ નીકળી ગયા છે. તો આ ભાઈબંધને કંઈક કામ છે કે કલાકનું કામ છે. મેં કીધું હાલ જઈ આવી. તો આપણે જેતપુરની અંદર એન્ટર થઈ ગયા છે અને ભાઈબંધ એના ટ્રેક્ટરમાં માટી ભરાઈ યાર્ડમાં જતું હતું, ત્યાં આપણે જરીક ઉભા રહ્યા હતા અને જેતપુરમાં આપણે પૂગી ગયા છે. જોઈ શકો રખડવાનું કામ કરવાનું છે. જો રખડવાનું છે એમ કે છે આપણો ભાઈબંધ. કામ પતી ગયું ઓલમોસ્ટ આપણું બધું કામ પતી ગયું છે. હવે કાંઈ સ્પેશિયલ રખડવાનું જ છે. ઓકે ભાઈ, તો તમે લોકો જોઈ શકો છો જેતપુરની બજાર. તો ચાલો હવે આપણી દુકાને જઈને મળ્યા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી દુકાને. તમે લોકો જોઈ શકો છો આ આપણે ગાડી રિપેરિંગનું કામ ચાલે છે અને આપણો ભાઈ જોઈ શકો છો સામાન ગોતે છે. સામાન ગોતે. તો તમે લોકો જોઈ શકો છો. શું કરો છો ગાડી? આ વાયરિંગ લૂમ બદલે છે આપણી આ ગાડીમાં. અને તમને આપણી દુકાનનું એડ્રેસ દઈ દઉં. આ અમરનગર રોડ છે, આમ સામે કૃષ્ણમ ગાંઠિયા છે. કૃષ્ણમ ગાંઠિયાની સામે એક્ઝેક્ટ આદ્ય શક્તિ ઓટો ગેરેજ જોઈ શકો છો. તો ચાલો થોડીક વાર પછી મળ્યા. તો મિત્રો, આપણે જેતપુરથી કામ બતાવીને ઘર સાઈડ નીકળી ગયા છે અને કાંઈ નહીં, જો હજી બે ભાઈબંધ આગળ જાય છે ગાડી લઈને, આમ દેખાતા છે તમને. અને કાંઈ નહીં, ઘરે જઈને જમીને અને રોંઢે મળ્યા. ચાલો. અને આ રોંઢે જે અમારે બેને ભેસાણ જવું છે. આ ભાઈબંધને આજે સુરત જવું છે ને, એટલે એના માટે ચંપલ લેવા છે. કાલે સુરત જવાનું છે ને, કાલે એના માટે કાલે આપણે સુરત જવાનું એટલે ચંપલ લઈ આવી રોંઢે. કોઈ નાવાની ઈચ્છા હોય તો નાઈ આવજો ભાઈ. ચાલો હવે. તો મિત્રો, આપણે જેતપુરથી તો 1 વાગ્યે વહી આવ્યા હતા અને ખાઈને સૂઈ ગયા હતા. અત્યારે થોડુંક એક કામ છે એ પતાવી આવ્યા આપણે. પછી ભાઈબંધ ભેગું વાળ કપાવવા જવાનું છે. તો ચાલો થોડીક વાર પછી મળ્યા. એક કામ છે પતાવી લઈ પછી મળ્યા. તો મિત્રો, અત્યારે હું ક્યાં જાઉં છું એ તમને કાલના વ્લોગમાં ખબર પડી જાય. આજનો બ્લોગ નકર બહુ લાંબો થઈ જાય. આપણે જેતપુર ગયા હતા ન્યાય ઘણો ઉતાર્યો છે. તો અત્યારે હું ક્યાં જાઉં છું કાલના વ્લોગમાં નાખી દઈ. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એ બ્લોગમાં આ ક્લિપ નાખી દે. તો મિત્રો, આજનો વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.